નમસ્કાર. નમસ્કાર. મારું નામ જાડેજા મયુરસિંહ. વર્ગ FYB8 સેમ 2, રોલ નંબર 3, વિષય ગણિત આંકડાશાસ્ત્ર. તો આજે આપણે ગણિતના આંકડાશાસ્ત્ર વિષયમાં આગળ ભણીશું. પહેલું છે મધ્યક, બીજું મધ્યસ્થ અને બહુલક. આ ત્રણ વસ્તુ શોધવા માટે આપણે કોઈ પણ કોષ્ટકમાં જે પણ રકમ કિંમત દીધી હોય તેને આપણને શોધવા માટે આપણે ત્રણ પ્રક્રિયા જોઈએ. પહેલું છે મધ્યક. મધ્યકની પહેલી રીત છે પ્રત્યક્ષ રીત, જેને ડાયરેક્ટ મેથડ કહેવાય છે. તેને x વડે દર્શાવાય છે. આપણે કોષ્ટકમાં fi અને xi શોધીને આપણે મધ્યક શોધી શકીએ છીએ. તેનું સૂત્ર છે સિગ્મા fi xi બાય સિગ્મા fi, જ્યાં x મધ્યક છે, fi તે વર્ગની આવૃત્તિ છે, xi જે છે એ મધ્ય કિંમત છે. જે વર્ગની મધ્ય કિંમત હોય તેને આપણે xi કહીએ છીએ. અને છેલ્લે છે આપણો સિગ્મા fi xi, જે આવૃત્તિ અને મધ્ય કિંમતનો ગુણાકારનો સરવાળો હોય છે. મધ્યક માટે અહીં આપણે એક ઉદાહરણ જોઈએ તો પહેલા ખાનામાં આપણને વર્ગ અંતરાલ જોવા મળે છે. પછી આપણને વિદ્યાર્થીઓની સંખ્યા, મધ્ય કિંમત તેમજ fi xi જોવા મળે છે. 10 થી 25માં 2 વિદ્યાર્થીઓ છે. 25 થી 40માં 3. આવી રીતે આપણને વિદ્યાર્થીઓની સંખ્યા મળી રહી છે. મધ્ય કિંમતમાં આપણે જોઈએ તો 10 અને 25નું મધ્ય કિંમત શોધતા આપણે 10 + 25 35 એ તેનો સરવાળો થાય છે. જ્યારે આપણે 35ને 2 વડે ભાગાકાર કરીશું ત્યારે આપણને 17.5 મળે છે. તેવી જ રીતે 25 અને 40નો મધ્ય કિંમત આપણને 32.5 મળે છે. fi xi ની વાત કરીએ તો fi 2 ને xi 17.5 તેનું ગુણાકાર કરીશું તો આપણને 35 મળે છે. તેવી જ રીતે આપણને છેલ્લે સિગ્મા fi 30 એટલે કે કુલ 30 વિદ્યાર્થીઓની સંખ્યા મળી રહી છે. સિગ્મા fi xi આપણને 1860 મળી રહ્યું છે. આપણને અહીં મધ્યક શોધવા માટે અહીં સૂત્ર દીધું છે સિગ્મા fi xi ની બાદ વડે 1860 ભાગાકારમાં 30 એટલે આપણો મધ્યક 62 આવે છે. આપણે આગળ જોઈએ કે મધ્યસ્થને m વડે દર્શાવાય છે. તેનું સૂત્ર છે અહીં દર્શાવેલું છે, જેમાં l મધ્યસ્થ વર્ગની અધસીમા છે. અધસીમા એટલે કે લોઅર લિમિટ. જે પણ આપણને વર્ગ મળ્યું છે તેનું અધસીમા એટલે કે l. n છે આપણે અવલોકનોની કુલ સંખ્યા, એટલે કે જેમ કે વિદ્યાર્થી હોય કે કોઈ પણ વસ્તુ હોય તો તેની કુલ સંખ્યા કેટલી છે તેને આપણને l વડે દર્શાવાય છે. પછી આવે છે cf. cf એટલે કે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ. જે પણ સંચય આવૃત્તિ છે તેને આપણે cf વડે દર્શાવાય છે. cf નું પૂરું નામ છે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી.
એફ છે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, એચ છે વર્ગની લંબાઈ. વર્ગની લંબાઈ એટલે કે વર્ગની અધસીમા કેટલી છે અને બાહ્ય સીમા કેટલી છે. આપણે આગળ જોઈએ કે અહીં આપણને મધ્યસ્થ માટે એક કોષ્ટક આપેલું છે જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે અને તેમજ સંચય આવૃત્તિ દીધેલી છે. સંચય આવૃત્તિ એટલે કે તે વર્ગની આવૃત્તિ તેમજ પાછલા આગળના જેટલા પણ સંખ્યા આવી છે તેનો સરવાળો સંચય આવૃત્તિમાં આપણે ગણીશું. આપણને એટલું ધ્યાન રાખવાનું છે કે સંચય આવૃત્તિ દર વખતે વધતું જવું જોઈએ. 5, 8, 12, 15, 18 એવી રીતે આપણને જે આવૃત્તિ મળશે તે દર વખતે ચડતા ક્રમમાં જોવા મળશે. આ જ કોષ્ટકને આપણને મધ્યક શોધવા માટે સૂત્ર આપ્યું છે જ્યાં આપણને L60, CF22, F7 અને H10 મળ્યું છે. જ્યારે આપણને આ સૂત્રમાં આ કિંમતો મૂકશું ત્યારે આપણને છેલ્લે 66.4 મળશે. પછી છે આપણનું બહુલક. બહુલક એટલે કે મોડ. તેના માટે સરળ અને ઉપયોગી સૂત્ર આ પ્રમાણે છે: Z = 3m-2x. અહીં મોડને એટલે કે બહુલકને Z વડે દર્શાવાય છે. આ સહેલી રીત છે જેનાથી આપણે બહુલક, મધ્યસ્થ અને મધ્યક શોધી શકીએ છીએ. ધન્યવાદ.